ટેકનોલોજી વિશ્વભરમાં વીજ કટોકટી સર્જશે એઆઈ ટેકનોલોજી. એઆઈ ટેકનોલોજીના કારણે ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાઈ છે, પરંતુ ડીપ ફેક જેવી ખતરનાક આડઅસરો પણ આપણી સામે આવી છે. એવી જ બીજી એક આડઅસર એ જોવા મળી છે કે એઆઈથી વીજળીની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ કે એના જેવી જેટલી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં બેટરી ચાર્જ કરવી પડે છે. આ બધી જ પ્રોડક્ટ્સ પાવરથી ચાલે છે, એટલે એ વીજળી આધારિત છે. પરંતુ આટલી વીજળી પૂરતી નથી. એની ડિવાઇસમાં જરૂરી વીજળી કરતાં પાવરનો કેટલોય જથ્થો ટેકનોલોજી પાછળ ખર્ચાય છે. આપણે એપનો ઉપયોગ કરીએ એમાં આપણા મોબાઈલની બેટરી જ નથી ખર્ચાતી. એ એપ ચાલુ રાખવા માટે ડેટા સેન્ટર્સ, સર્વર દિવસ રાત એક્ટિવ રહે છે ને એ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. એ જ એપ બને ત્યારે કમ્પ્યુટર્સમાં પાવર કન્ઝમ્પશન થાય છે. એ જ રીતે મોબાઈલનું ઉત્પાદન થાય ત્યારે એમાં જેટલા ફીચર્સ આપણને મળે છે એ બધા સોફ્ટવેર બનાવવામાં પણ વીજ પુરવઠો ખર્ચાય છે. ટૂંકમાં આપણા સુધી પહોંચતી ટેકનોલોજી પાછળ વીજળીનો મોટો જથ્થો ખર્ચાય છે. ટેકનોલોજી જેમ જેમ વિકસી તેમ તેમ વીજળીની માંગ વધી છે. સાધારણ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કે તેની બેટરીમાં વીજળીની એટલી જરૂર પડતી ન હતી જેટલી સ્માર્ટફોનમાં પડે છે. એ જ રીતે વિન્ડોઝમાં એટલી વીજળીની જરૂર નથી પડતી જેટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કે વર્ચ્યુઅલ રિયાલિટી VR પાછળ ખર્ચાય છે. એક તરફ એઆઈની ટેકનોલોજી તમામ ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી પ્રસરી રહી છે, તો બીજી બાજુ એની પાછળ વીજળીની જરૂરિયાત પણ ખૂબ વધી ગઈ છે. હમણાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ તો ચેટ જીપીટીના 20 કરોડ ગ્લોબલ યુઝર્સ છે અને આ ટેકનોલોજી પાછળ દરરોજ 5 લાખ કિલોવોટ્સથી વધુ વીજળી ખર્ચાય છે. અમેરિકામાં દરરોજ સરેરાશ એક ઘરમાં 29 કિલોવોટ્સ વીજળી વપરાય છે. બીજી તરફ એક એઆઈ ચેટબોટને ચલાવવા માટે 5 લાખ કિલોવોટ્સ વીજળીની ખપત થાય છે. ગણતરી માંડીએ તો ચેટ જીપીટીને દરરોજ એક અમેરિકન પરિવાર કરતાં 17,000 ગણી વધારે વીજળીની જરૂર પડે છે. એવોય અંદાજ બાંધવામાં આવ્યો છે કે આજની તમામ ટેકનોલોજી કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સમાં એઆઈ ટૂલ ઉમેરે તો એમને વર્ષે 29 અબજ કિલોવોટ્સ વીજળીની જરૂર પડે. 2027 સુધીમાં મોટી ટેકનોલોજી કંપનીઓ જે વીજળીઓનો એઆઈ પાછળ વાર્ષિક ખર્ચ કરતી હશે એનો જથ્થો હશે 134 ટેરાવોટ્સ. હકીકતમાં તો અત્યારે જ ટેક જાયન્ટ્સ કંપની વીજળીનો મોટો જથ્થો વાપરે છે. જેમ કે સેમસંગને વર્ષે 23 ટેરાવોટ્સ વીજળીની જરૂર પડે છે, તો ગૂગલ 10 ટેરાવોટ્સ વીજળી ખર્ચ કરે છે ને માઇક્રોસોફ્ટને 12 ટેરાવોટ્સ વીજળીનો ખપ પડે છે. એ સ્વીકારીએ કે વીજળીની માતબર ડિમાન્ડની સાથે સાથે આ ટેક કંપનીઓ કરોડો નોકરીઓનું સર્જન કરે છે. કરોડો લોકોને ટેકનોલોજી કંપનીઓના કારણે સીધી કે આડકતરી રોજગારી મળે છે. પરંતુ એઆઈ પાછળ જે વીજળીનો આટલો બધો જથ્થો ખર્ચાઈ જશે એના કારણે ભવિષ્યમાં કરોડો લોકોને વીજળીની ગંભીર અછતનો સામનો કરવો પડશે. એની શરૂઆત તો અત્યારથી જ થઈ ચૂકી છે. અમેરિકામાં મોટી ટેક કંપનીઓના હેડક્વાર્ટર્સ અને ડેટા સેન્ટર્સ છે, એટલે સૌથી પહેલી અસર અમેરિકાને જ થઈ છે. 1-2 મહિના પહેલાં અમેરિકાના અનેક રાજ્યોમાં વીજળીની ગંભીર અછત થતાં અંધારપટનું જોખમ સર્જાયું હતું. વીજ પુરવઠાની કંપનીઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં આવી સ્થિતિ અગાઉ ક્યારેય થઈ નથી. ડેટા સેન્ટર અને
ટેકનોલોજીની કંપનીઓમાં વીજળીની જરૂરિયાત વધતા વીજળીની માંગમાં ઉછાળો આવ્યો છે. એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી પાછળ જે વીજળી વપરાવા માંડી છે તેનો જથ્થો સૌથી વધારે છે. ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન સહિતની કેટલીય મોટી કંપનીઓમાં વીજળીની માંગ ખૂબ વધી છે. અમેરિકાની સરકારે આ કંપનીઓને પોતાના પાવર પ્લાન્ટ બનાવવાની તાકીદ કરી છે, પણ એ શક્ય નથી. ટેક કંપનીઓ માટે એ પ્રોજેક્ટ ખર્ચાળ સાબિત થાય, તેથી આ કંપનીઓએ અન્ય દેશોમાં ડેટા સેન્ટર બનાવવા વિચારણા શરૂ કરી છે. વીજળી ઉત્પાદક કંપનીઓના કહેવા પ્રમાણે ક્રિપ્ટો માઇનિંગમાં પણ વીજળીની પુષ્કળ જરૂર પડે છે ને ડેટા સેન્ટર સતત ધમધમતા હોવાથી વીજળીનો પુરવઠો જરૂરી બની જાય છે. જ્યોર્જિયાના પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ જેસન શોના કહેવા પ્રમાણે અગાઉ અમેરિકામાં ક્યારેય આવું થયું નથી. આટલી હદે વીજળીની અછત સર્જાયાનું જોવા મળ્યું નથી. હવે જે વીજળીની અછત છે એનાથી કેટલાય રાજ્યોમાં વીજ કટોકટી સર્જાશે અને અંધારપટની પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે જ્યોર્જિયામાં જ છેલ્લા એક દશકામાં વીજળીની ડિમાન્ડ 17 ગણી વધી ગઈ છે. આ અછતને પહોંચી વળવા અમેરિકન વીજ ઉત્પાદક કંપનીઓને સરકારે તાકીદ કરી છે અને વીજળીનો જથ્થો જરૂરિયાત મુજબ જ ટેકનોલોજીને આપવાનું કહેવાયું છે. વીજળીની અછતના કારણે એક એવું જોખમ પણ છે કે આગામી દિવસોમાં વીજળી વધારે મોંઘી થશે. તેનાથી સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાશે અને તેમને ઘરની વીજળીનું બિલ મોંઘું પડશે. ટેક કંપનીઓ વધુ ભાવ આપીને વીજળી ખરીદી લેશે, એટલે આખરે કંપનીઓ પણ તેમને વીજળી આપવાને પ્રાધાન્ય આપશે. એક શક્યતા એવી પણ છે કે ટેક કંપનીઓમાં જે AI ટેકનોલોજી પર કામ કરે છે તેમના પર વીજળીમાં જુદો ટેક્સ લગાડવો. જો એમ થશે તો AI ટેકનોલોજી મોંઘી થશે, પણ કંપનીઓ વધારે ટેક્સ ચૂકવીને પણ વીજળીનો જથ્થો મેળવશે, એટલે સામાન્ય નાગરિકોને મળતો જથ્થો ઘટશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના કહેવા પ્રમાણે 2022માં અમેરિકાના 2700 જેટલા ડેટા સેન્ટરમાં કુલ વીજળીનો 4% જથ્થો વપરાયો હતો. 2026 સુધીમાં આ જથ્થો વધીને 6% થશે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ડેટા સેન્ટરમાં જ વીજળીનો મોટો જથ્થો ખર્ચાઈ જાય છે. અમેરિકામાં ડેટા સેન્ટરની સંખ્યા ઝડપભેર વધી રહી છે. 2035 સુધીમાં માત્ર અમેરિકામાં 1 લાખ ડેટા સેન્ટર ધમધમતા હશે અને તેમાં મોટી માત્રામાં વીજળી જોઈશે. એને પહોંચી વળવા અત્યારથી જ પગલાં ભરવા પડશે. મોટી ટેક કંપનીઓ અત્યારે આર્થિક રીતે ઉભરાતા દેશોમાં ડેટા સેન્ટર્સ અને સર્વર બનાવવાનું આયોજન કરી રહી છે. આ કંપનીઓ માટે ભારત જેવા દેશો બહુ જ અનુકૂળ છે. અત્યારે વિદેશી કંપનીઓને આવકારવાની ભારતની પોલિસી છે અને તેના કારણે ભારતના ટેક એક્સપર્ટ્સને નોકરીઓ મળશે, પરંતુ તેમાં વીજળીનો મોટો જથ્થો જોઈશે. જ્યારે દેશમાં ઉનાળો આવે છે ત્યારે વીજ વપરાશ વધી જાય છે અને ઘણા શહેરોમાં વીજળીની અછત સર્જાય છે. ટેક કંપનીઓ ભારત જેવા દેશોમાં AI ટેકનોલોજીના યુનિટ બનાવે તો આ અછત વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. અત્યારે દુનિયામાં જેનો ક્રેઝ છે તે AI ટેકનોલોજી જગતમાં મોટી વિદ્યુત કટોકટી નોતરે તો નવાઈ પામવા જેવું નહીં હોય. લેખક હર્ષ મેસવાણિયા.